ચાલો વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સનું પાઠ 2 તેની બધી જ થિયરી આપણે જોવાના છે. તેથી એકદમ ધ્યાનપૂર્વક જોજો, બોલપેન અને નોટ લઈને જોજો. બધી જ જગ્યાએ તમને પરીક્ષામાં કામ આવશે. શોર્ટ એન્ડ કટ આખું 12 સાયન્સનો બીજો પાઠ આપણે જોતા છે. તેનું પહેલું ચેપ્ટર એટલે કિરણ પ્રકાશશાસ્ત્ર. તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર પહેલી વસ્તુ જો તમારું ઇમ્પોર્ટન્ટ આવે તો પરાવર્તન. તો પરાવર્તન એટલે જેમાં આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા આવે? સરખા. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. આ મગજમાં આવી ગયો. એટલે આ પહેલી થિયરી MCQ માટે ધ્યાનમાં રાખવાની. બીજી વક્રીભવનનો નિયમ. તો વક્રીભવનનો નિયમ એટલે સ્નેલનો નિયમ લાગે, જેમાં આપણને ખબર કે સાઇનનો ગુણોત્તર, બરાબર ને, સાઇન I ભાગ્યા સાઇન R જો લેવો તો N21 અથવા N2 ભાગ્યા N1 એને ચોકડી ગુણાકાર કરે એટલે સ્નેલનો નિયમ આવી જાય. એટલે આ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સ્નેલનો નિયમ ખાસ યાદ રાખજો. તેમાં I અને Rમાં જ્યારે R આપણને ખબર કે I મોટો હોય, બરાબર ને, એટલે તે વખતે શામાં જાય ઘટશે વસ્તુ કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. તો આ કેવી રીતના યાદ રાખવાનું? ખાસ યાદ કેવી રીતના યાદ રાખવાનું? તો I જ્યારે મોટો હોય તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયા, અને I તમારો નાનો હોય તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય. આ ખાસ યાદ રાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખાસ. ત્યારબાદ આપણે આ બેની અંદરમાં ખાસ અરીસો આવે. તો અરીસાનું સૂત્ર પહેલાં યાદ રાખો, 1/f બરાબર 1/u વત્તા 1/v. આ ખાસ સૂત્ર યાદ રાખો. આ દાખલા બહુ જ પૂછાય. કેન્દ્ર લંબાઈ આપેલી હોય, અરીસાની કેન્દ્ર લંબાઈ, અંતરગોળ અરીસો હોય તો માઇનસમાં જ યાદ રાખવાનું, બહિર્ગોળ હોય તો પ્લસ યાદ રાખવાનું. u એટલે વસ્તુ અંતર અને v એટલે પ્રતિબિંબ. u હંમેશા માઇનસ લેવાનો, ખાસ ધ્યાનમાં રાખજો ખાસ. તો આ તેની મોટવણીનું સૂત્ર એટલે h' ભાગ્યા h કાં તો -v ભાગ્યા u. આ બંને સૂત્ર યાદ રાખવાનું. સેમ લેન્સનું સૂત્ર 1/f બરાબર -1/u વત્તા 1/v. આ યાદ રાખો. મોટવણીના સૂત્રમાં આ સેમ સૂત્ર h' ભાગ્યા h, પણ અહીંયા આવે v ભાગ્યા u. આ ડિફરન્ટ યાદ રાખો તો તમને મજા આવી જશે. 12 સાયન્સનું સેકન્ડ પાર્ટનું પહેલું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર. એટલે થિયરી આવડે તો દાખલા આવડે. અને આપણને ખબર ફિઝિક્સમાં 60 માર્કના દાખલા મિનિમમ હોય. મિનિમમ કહેવું છું ખાસ. એટલે ખાસ યાદ રાખજો. આ સૂત્ર આજે કરાવતા છે, સૂત્રની સમજૂતી, સૂત્રની ડિટેલ આપણે લેક્ચરમાં જોતા છે ખાસ, અથવા ખાસ વિડીયોમાં આવશે. એટલે આ સૂત્રો ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ ગોલીય સપાટી, લેન્સની ગોલીય સપાટી હોય તો તેનું સૂત્ર ખાસ એ યાદ રાખો, -n1 ભાગ્યા v વત્તા n2 ભાગ્યા u બરાબર n2 - n1 ભાગ્યા r. આ ગોલીય સપાટી શબ્દ આવે એટલે આ સૂત્ર ખાસ એનું યાદ રાખો, મજા આવી જશે. આ સૂત્ર જો મોડે કરશો તો તમને આના 1-2 દાખલા હોય પણ ખાસ કામ આવશે. એવી જ રીતના બીજું લેન્સ મેકર્સ આવે છે. લેન્સ મેકર્સ એટલે 1/f બરાબર n2 - n1 ભાગ્યા આપણે n1 બરાબર આ અથવા કાઉન્સની અંદર 1/r1 - 1/r2. તો આ સૂત્રની ખાસિયત રાખવાની. કોઈ પણ ગોલીય સપાટીની બંને બાજુની વક્રતા ત્રિજ્યા r1 અને r2 આપેલી હોય અને કેન્દ્ર લંબાઈનો ઉલ્લેખ કરે તો યાદ રાખો લેન્સ મેકર્સ જ આવે. હવે જે એક બહારનું માધ્યમ જે હોય તે n1 અને n2 એ લેન્સ છે. બહારનું માધ્યમ હંમેશા હવા હોય તો હવાનો વક્રીભવનાંક આપણને ખબર છે કે n1 બરાબર 1. જો કાચ હોય તો 1.5 વક્રીભવનાંક, જો પાણી હોય તો આપણને 1.33. આ બધા અલગ અલગ વક્રીભવનાંક ખાસ યાદ રાખજો. અને તમે ચોપડીમાંથી તમે ભણ્યા પણ છે, એ તમને ખબર હોવું જોઈએ. ઓકે, મગજમાં આવે. તો લેન્સ મેકર્સનું સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ગોલીય સપાટી શબ્દ આવે ત્યારે એક જ ગોલીય સપાટી માટે આ સૂત્ર. એટલે આ ખાસ યાદ રાખો. ત્યારબાદ કોઈ વસ્તુને પાણીમાં વસ્તુ મૂકેલી હોય તો તેની આભાસી ઊંડાઈ કેટલી, આનો અભ્યાસ કરવાનો હોય. આપણે ખબર ગ્લાસની અંદર કોઈ સિક્કો નાખેલો હોય અને ઉપરથી જોઈએ તો સપાટી થોડીક ઊંચી દેખાય, તો એ આભાસી ઊંચાઈ કહેવાય. તો આભાસી ઊંચાઈનું સૂત્ર h' ભાગ્યા સાચી ઊંચાઈ ભાગ્યા વક્રીભવનાંક. તો આ વક્રીભવનાંક એટલે જેમાં ડૂબાડેલું હોય તો પાણીમાં હોય તો 1.33,
કંઈ પણ ગ્લિસરીન હોય તો તેનો વક્રીભાવ, કોઈ પણ માધ્યમ હશે તો તેનો વક્રીભાવનાંક તમને આપેલો હશે. તો આભાસી ઊંચાઈ કેટલી તો તે મળી જશે. એટલે વાસ્તવમાં પછી નીચેની સપાટીથી ઊંચાઈ કેટલી તો આભાસી ઊંચાઈ મળી જાય, તો સાચી ઊંચાઈમાંથી તે કાઢી નાખો એટલે નીચેથી પણ એની ઊંચાઈ મળી જાય. એટલે આવા દાખલા ખાસ પૂછે, તો આ એક યાદ રાખો. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે પ્રિઝમ. તો પ્રિઝમનો વક્રીભાવનાંક શોધવાનું સૂત્ર યાદ રાખો. N21 બરાબર સાઇન એ પ્લસ ડીએમ વિચલન કોણ બાય 2 નીચે સાઇન એ બાય 2. તેમાં આ એ એટલે પ્રિઝમ કોણ અને N21 આ N21 એટલે N2 ભાગ્યા N1 એટલે પ્રિઝમને ક્યાં રાખેલો છે? જો પાણીમાં રાખેલો હોય તો N1 એટલે 1.33, જો હવામાં રાખેલો હોય તો એકડો તો ખાલી ડાયરેક્ટ N2 જ આવે. પણ N21 એટલે N2 ભાગ્યા N1. તેમાં N2 એટલે પ્રિઝમનો વક્રીભાવનાંક અને છેદમાં N1 એટલે પ્રિઝમને જ્યાં રાખેલો હોય તો હવામાં રાખેલો હોય મૂકેલો હોય અત્યારે તો N1 એટલે 1, પાણીમાં રાખેલો હોય તો 1.33. તો આવી રીતના પ્રિઝમ. અને પાતળો પ્રિઝમ હોય ખાસ તો ત્યારે સાઇન આપણે કાઢી નાખીએ, કેમ કે સાઇનના ખૂણા બરાબર ખૂણાની વેલ્યુ આવે. એવું જ્યારે પાતળો પ્રિઝમ પાતળો કોણ આવે તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ I જ જોબ લખવાનો આવે. એટલા માટે સાઇન કાઢી નાખીએ તો તેનું વિચલન કોણનું સૂત્ર શું બને તો N21 -1 બાર A. સેમ કન્ડિશનમાં યાદ રાખો. તો આ પ્રિઝમનું આ મેઇન સૂત્ર. બીજું, પ્રિઝમની અંદર પેલી શરૂઆત આવે વિચલન કોણ, આપાત કોણ, નિર્ગમન કોણ, આ બધા વચ્ચેનો સંબંધનું સૂત્ર એક આવે. તો ડીએમ પ્લસ આ એ બરાબર I પ્લસ E. તેમાં I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ, A એટલે પ્રિઝમ કોણ અને વિચલન કોણ. પ્રિઝમની અંદર આપણને ખબર છે કોઈ પણ કિરણને દાખલ કરીએ તો એ આખું વિચલન પામે છે. તો આ તમે થિયરી ભણ્યા જ છે, માત્ર આપણે અત્યારે સૂત્રો જોતા છે. તો આ સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ. ત્યારબાદ આપણને પાવર, લેન્સનો પાવરની વાત કરીએ તો પાવર એટલે 1/f. આ પાવર એટલે એને 10B કહેવાય, 10 ડેલ્ટા બરાબર 1/fb કહેવાય. તો આ ખાસ સૂત્ર યાદ રાખો. લેન્સનો પાવર જેનો એકમ કોણ છે ડાયોપ્ટર, યાદ રાખો. તો આ પાવર આ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર લાસ્ટ એટલે 3 આપણા સ્કોપ આવે, જે માઇક્રોસ્કોપ આવે તેની અંદર સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. સાદું માઇક્રોસ્કોપ એટલે જેની અંદર એક જ લેન્સનો ઉપયોગ થાય. સંયુક્ત માઇક્રોસ્કોપ એની અંદર 2 લેન્સનો ઉપયોગ થાય. અને ટેલિસ્કોપ એટલે દૂરની વસ્તુ, ટેલી એટલે દૂર, સ્કોપ એટલે જોવું, એટલે કોઈ પણ વસ્તુની અંદર પાછળ સ્કોપ આવે એટલે જોવું કહેવાય. તો સાદું માઇક્રોસ્કોપ હોય તેની મોટવણી શું આવે 1 + d/f. જો અનંત અંતરની વસ્તુ હોય તો માત્ર d/f લઈએ આપણે ખાસ. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી તો આપણને ખબર ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ બંનેના મોટવણીનો ગુણાકાર આવે. તેમાં બી ખાસ VO/UO ઇન્ટુ આ ME 1 + d/f આવે. તેમાં d/f બી લેવાય અનંત અંતરની વસ્તુ. તો આ મોટવણીનું એક સૂત્ર L/FO 1 + d/f આવું પણ આવે. એટલે આના અલગ અલગ સૂત્રો છે, પણ આ બંને સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે, ખાસ લખી લેજો. બધા જ એક જ પાના પર બધા ચેપ્ટરની થિયરી આવી જશે ને તો તમને પરીક્ષામાં મજા આવી જશે બેટાઓ. ત્યારબાદ ટેલિસ્કોપ. તો ટેલિસ્કોપની મોટવણી એટલે FO/FE એટલે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ ભાગ્યા આઈપીસની કેન્દ્ર લંબાઈનો ગુણોત્તર. એટલે આવી રીતના સરસ મજાનું આ ચેપ્ટર છે. ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ અરીસો હોય તો અરીસાનું પ્રતિબિંબ હંમેશા બને ત્યાં સુધી કેવું રાખાય વાસ્તવિક અને ઉલટું. અને લેન્સ આવે તો આભાસી અને ચત્તુ આવો શબ્દ. હવે નાનું મોટું એ જોવું હોય તો મોટવણી શોધવાની. તો મોટવણી પરથી ખબર પડે. મોટવણી 1 કરતાં વધારે હોય તો મોટું, મોટવણી 1 કરતાં નાની હોય તો નાનું પ્રતિબિંબ. આ બધું ખાસ યાદ રાખો. એટલે આટલું સરસ મજાનું આ ચેપ્ટર છે, ખાસ લખી લેજો, મજા આવી જશે. ત્યાર પછી આપણે જોઈએ બીજું ચેપ્ટર. ઓકે, તો આ બીજું ચેપ્ટરનું નામ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર સૌથી મેઇન શરૂઆત કોણ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતની વાત કરે તો હાઇઝનનો નિશ્ચિત સિદ્ધાંત આપણે એમ કે બરાબર ને. તો એ સિદ્ધાંત પ્રમાણે તો દાખલા નથી આવતા. હાઇઝનબર્ગનો સિદ્ધાંત ખાસ
હાઇગેન્સનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? હાઇગેન્સનો સિદ્ધાંત. આ યાદ રાખજો ખાસ, બરાબર ને? તો એના પ્રમાણે દાખલા કોઈ નથી, પણ એના આધારે પરાવર્તનનો નિયમ સમજાવો, વક્રીભવનનો નિયમ સમજાવો, પાછું સેમ છે, એ થિયરિકલી છે. પણ દાખલા તરીકે યાદ આવે તો આની અંદર પહેલાં 2 પાર્ટ યાદ રાખવાનો, એક તો વ્યતિકરણ અને એક તો વિવર્તન. યાદ રાખો, જ્યારે 2 તરંગો એકબીજાને સંપાત થાય એટલે ભેગા થાય અને જે ભૌતિક અસર ઉપજે એને કહેવાય વ્યતિકરણ કહેવાય. અને આ વ્યતિકરણ 2 પ્રકારના, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. હવે સહાયક વ્યતિકરણ ક્યારે રચાય અને વિનાશક વ્યતિકરણ રચાય? જ્યારે 2 તરંગો ભેગા થાય અને ડિસ્ટોર થઈ જાય એટલે વિનાશક કહેવાય. અને ત્યાં કંપ વિસ્તાર 2 ભેગા થાય અને કંપ વિસ્તાર મહત્તમ બને તો એ સહાયક કહેવાય. તો તે વખતે 2 તરંગોનો જ્યારે પદ તફાવત લે S1p અને S2p તો તે વસ્તુ આવે n લેમ્ડા આવે. આ લેમ્ડા એટલે આપણને ખબર કે 2π જેટલી તરંગ લંબાઈ એની હોય ખાસ. તો 2n પાઈ, n બરાબર 0 1 2 3 લે તો આને કહેવાય સહાયક વ્યતિકરણની શરત કહેવાય. કઈ? સહાયક. અવિનાશક વ્યતિકરણ S1p અને S2p 2n + 1 λ/2, તેમાં લેમ્ડાની જગ્યાએ 2π મૂકીએ તો 2 2 ઉડી જાય. તો આ જે બને વિનાશકની શરત બને. કઈ શરત બને? વિનાશકની શરત. હવે આમાંનો કોઈ પણ પાઈ મૂકો આની અંદર તો એ પરિણામી કંપ વિસ્તાર તમારો કેવો બનશે? શૂન્ય બને. સહાયકમાં આગળ આવશે. તો આ 2 શરતો ખાસ યાદ રાખજો. હવે જે 2 તરંગો વચ્ચેનો કડા તફાવત જ્યારે કેટલો હોય? 5 હોય તો તેની તીવ્રતા કેટલી? એ તરંગની જ્યારે સંપાત અનુભવે ત્યારે તીવ્રતા કેટલી? તો I બરાબર, આ સૂત્ર આપણે સાબિત કરેલું, 4I0 cos² π/2. હવે phi તમે અલગ અલગ લઈ શકો. phi બરાબર 0 હોય તો તે વખતે આપણને ખબર કે એ વચ્ચે 4I0, કારણ કે cos 0 ની વેલ્યુ કેટલી? 1 આવે. એવી રીતના cos π લેવું ગમે તેટલા, પણ પાઈ હોય તમારા પાઈ, તો અહીંયા પાઈ હોય તો આપણને ખબર કે પાઈ એટલે cos² π/2. π/2 એટલે cos 90. cos 90 ની વેલ્યુ 0 તો તીવ્રતા 0. એટલે કંપ વિસ્તારની તીવ્રતા કેવી? શૂન્ય થાય. એટલે આ બી એક સૂત્ર યાદ રાખજો. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કોણ? યંગના સ્લિટનો પ્રયોગ. તો એ યંગના સ્લિટનો પ્રયોગને ધ્યાન રાખો. ત્યારે પદ તફાવતનું સૂત્ર તમને ખબર છે કે xd/d આવે. જ્યાં d સ્મોલ d જે આવે છે એ 2 સ્લિટ વચ્ચેની પહોળાઈ છે, બરાબર? સાંકડામાં સાંકડું છે. અને d એટલે પડદા સુધીનું અંતર છે. x એટલે કેટલા અંતર પર છે તે. તો આની અંદર 2 પ્રયોગ હોઈ શકે, સહાયક બી અને વિનાશક. તો પદ તફાવત જ્યારે આપણને ખબર કે n લેમ્ડા હોય, કેટલો હોય? n લેમ્ડા હોય, તો એ સહાયક વ્યતિકરણ થઈ ગયું કહેવાય. તો ત્યારે યંગના નિયમમાં આ ધ્યાનમાં સૂત્ર યાદ રાખવાનું સહાયક માટે. તેમાં x ને કરતા બનાવે તો n લેમ્ડા કેપિટલ D સ્મોલ d આવે. અને n એટલે ગમે તે ક્રમનો, જે ક્રમનો હોય, 1 2 3 જે હોય તે મૂકી શકાય આની અંદર. તેવી રીતના તમારો આ પદ તફાવતના બીજા સૂત્રની અંદર જ્યારે વિનાશક હોય તો આપણે 2n + 1 λ/2 આ સૂત્ર બરાબર xd સ્મોલ d, આ કેપિટલ D. તો આ વિનાશકની થાય. તો પદ તફાવત જ્યારે વિનાશકની અંદર હોય તો તે વખતે વિનાશક બધી સલાકા વચ્ચેનું અંતર કેટલું? વિનાશકની સહાયકની. તો આપણને ખબર જ્યારે પડદા ઉપર બધા અલગ અલગ રિઝલ્ટ મળતા હોતા, યાદ છે બધાને? તો આવા તો મધ્યસ્થી પહેલી સલાકા વચ્ચેનું અંતર, બીજી સલાકા અંતર. તો જે વખતે જે કાળો ભાગ હોય એ વિનાશક હોય અને જે પ્રકાશ વ્હાઇટ પાર્ટ હોય એ સહાયક હોય. તો પહેલી, બીજી, ત્રીજી આવું અંતર શોધવું હોય તો તમારે આમાં n મૂકવાનો અને x ને કરતા બનાવો તો આની અંદર પણ સૂત્ર બની જાય. એ x ને કરતા બનાવો એટલે કેપિટલ D અહીંયા જાય અને સ્મોલ d નીચે આવે. તો આ સૂત્રો છે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આપણને માલસનો નિયમ. માલસનો નિયમ શું કરવામાં આવે? અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત કરવા માટે કામ આવે. તો તેનું સૂત્ર I બરાબર I0 cos² θ. આ બી એક સૂત્ર ધ્યાનમાં રાખો આ ખાસ. પછી આ વર્ષે ચેપ્ટરમાંથી નીકળી ગયું એટલે બ્રુસ્ટરનો નિયમ. એ બ્રુસ્ટરનો નિયમ એટલે જે માધ્યમમાં આપણને ખબર વિવર્તન. વિવર્તન એટલે જે જગ્યા પરથી, જે અડચણ પરથી કિરણનું વાંકા વળવાની ઘટના, બરોબર ને? આ બધું કહેવાય વિવર્તન કહેવાય. તો બ્રુસ્ટર નિયમ n બરાબર tan θ. આ સૂત્ર બી એક ધ્યાનમાં રાખવા જેવું. તો આ ચેપ્ટરમાં બહુ ઓછું છે આ વખતે. પછી ટેલિસ્કોપની વિભેદન શક્તિને બધું આવે છે આની અંદર, પણ એ આ વર્ષે નીકળી ગયો છે. તો આપણે પહેલાં આટલું જોઈશું આર્યું ખાસ, બરાબર? અને ત્યારબાદ આપણું નેક્સ્ટ ચેપ્ટર આવે છે વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત સ્વભાવ.
આની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે આઇન્સ્ટાઈનનું સમીકરણ યાદ રાખો, EV0 બરાબર HV અથવા HF માઇનસ φ0. આ φ0 એટલે આપણને ખબર છે કે કાર્ય વિધેય એટલે આપણને ખબર ધાતુ પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, જરૂરી લઘુત્તમ ઉર્જા. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો. તેમાં V0 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, E વેલ્યુ ખબર, H એટલે પ્લાન્ક અચળાંક. કોણ અચળાંક? પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય કેટલું છે? 6.63 ગુણ્યા 10 ની કેટલી? -34. તો આ પણ યાદ રાખો, 6.63 ગુણ્યા 10 ની -34. તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, આઇન્સ્ટાઈનનું સમીકરણ. આના પરથી મેક્સિમમ. હવે મહત્તમ ગતિ ઉર્જા લેવી હોય તો ગતિ ઉર્જા એટલે 1/2 mv² બરાબર EV0 બી આવી શકે, HF બી આવી શકે, તેમાં F મેક્સિમમ લઈ શકાય. આ બધા યાદ રાખો, આ સૂત્રો પણ એટલા જ જરૂરી છે. આ ખાસ સૂત્રો છે. એની હાથના બીજું એક સૂત્ર HF EV0 આપણે ખરું કે મેક્સિમમ. આ ગતિ ઉર્જા, એ ગતિ ઉર્જાને કે મેક્સિમમ વડે બી દર્શાવાય, તો EV0 આ પણ સૂત્ર હોઈ શકે. તો આને અલગ અલગ એંગલે આ સૂત્ર બતાવેલું છે, પણ આ સૂત્ર પરથી મેક્સિમમ દાખલા આવવાની શક્યતા છે. આઇન્સ્ટાઈનનું સમીકરણ, તેમાંથી આ બધા અલગ અલગ સૂત્રો છે. HF આપણને φ0 એટલે કાર્ય વિધેય, તે બી HF0. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. મિનિમમ અમુક આવૃત્તિ જોઈએ, તીવ્રતા ગમે એટલી હોય એને કોઈ ફરક નહીં પડે. મિનિમમ આવૃત્તિનો પ્રકાશ હોય તો આપણને ખબર કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, બરાબર. તો આ HF0માં F0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. φ0 એટલે આ φ0 એમ બોલે, કોઈ φ બોલે, φ0 બોલે, કાર્ય વિધેય, વર્ક ફંક્શન આપણે બોલીએ. તો આ સૂત્ર આ ચેપ્ટરની અંદર ખાસ. પછી ડી બ્રોગલીની અંદર તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને ખબર h/p. આ p એટલે વેગમાન છે, એ વેગમાનની જગ્યાએ mv પણ લખાય. આના દાખલા ખાસ. અહીંયા જબરજસ્ત ક્રાંતિ થઈ કે m દળવાળું કોઈ વસ્તુ હોય અને v વેગથી જતું હોય તો તેની તરંગ લંબાઈ આટલી મળે. એટલે આ સૂત્ર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ, MCQ ટૂંકા પ્રશ્નોમાં બહુ જ આવે. એટલે આ સૂત્ર પણ ધ્યાનમાં રાખશું, મગજમાં આવે બધાને. હવે બીજા કોઈ સૂત્ર આની અંદરમાં ધ્યાન આવે તો પેલું વેગમાનનું સૂત્ર, આ પી જે વેગમાન કરો એ પી વેગમાનનું સૂત્ર આપણા માટે કયું આવી શકે, તો તે પણ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. પી બરાબર HF/c. હવે આપણને આ બધી જ વસ્તુ ખબર પડે કે c બરાબર આપણને પેલું ખબર કયું F/λ વાળું બધું સૂત્ર ખબર કે નહીં આપણને, તો એના પરથી આ ગમે તે આવી શકે. એટલે h/λ અહીંયા આપણે લેમ્બડા નીચે લાવી કાઢો, એ લેમ્બડાની જગ્યાએ કોણ, તો અહીંયા જોજો લેમ્બડા નીચે આવે તો લેમ્બડા અહીંયા આવી જાય, તો લેમ્બડા કોની લેમ્બડાની જગ્યાએ હું મૂક્યું આપણે c/f મૂક્યું. તો આ સૂત્ર પણ ધ્યાનમાં રાખવાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ એટલે c, આ પણ સૂત્ર. પછી ફોટોન, કોણ આપણા આઇન્સ્ટાઈનનો જે મેઇન તર્ક હતો તરંગવાદ, બરાબર ને, તો તે ફોટોનનું દળ કેટલું, તો એ દળ બરાબર આપણને ખબર કયું HF/c². આ પણ સૂત્ર યાદ રાખો. કેમ? ઉર્જા બરાબર HF મળે કે નહીં આપણને, તો ઉર્જા એટલે આઇન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે mc² થાય તો HF થાય. તો આમાંથી આપણે કોઈ એમને કરતાં બનાવે તો HF/c² બને કે નહીં આ સૂત્ર. તો આ ચેપ્ટરની અંદર આટલી થિયરી હજુ બી કેમ, આઇન્સ્ટાઈનનું સમીકરણ મેઇન, ડી બ્રોગલીનું સમીકરણ મેઇન આની અંદર, અને આ બધા અલગ અલગ ઉર્જા માટેના સૂત્રો છે. ખાસ વેગ શોધવાનો હોય, ઇલેક્ટ્રોવોલ્ટ, HF આવૃત્તિ આપેલી, વોલ્ટ સ્થિતિમાન આપેલું હોય, સ્ટોપિંગ પોટેન્શિયલ મૂલ્ય આપણે બોલીએ તે EV0 આપેલું હોય તો પણ થાય. પણ યાદ રાખો, 1 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આપેલું હોય તો ઉર્જા કેટલી, 1.6 ગુણ્યા 10⁻−19 જૂલ. આ પણ ધ્યાનમાં રાખો. એટલે આ ચેપ્ટરમાં તો જ તમને મજા આવી જશે, બરાબર. એટલે આના સૂત્ર બધા જ લખી લો, વારાફરતી કયા કયા કીધા, થોડોક રિવર્સ જાઓ અને રિવર્સ જઈને બધા જ થિયરી લખો બધી, ઓકે. ત્યારબાદ આ ચેપ્ટર આવે છે પરમાણુ. હવે પરમાણુ ચેપ્ટરની અંદર આપણને ખબર કે 3 મોડલ આવે. થોમ્સનનું મોડલ આવે, રુધરફોર્ડનું મોડલ આવે અને બોહરનું મોડલ આવે. તેમાં પરમાણુ મોડલ અને બોહરનું મોડલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પરમાણુ મોડલ માટે આપણે બધા સૂત્રો સાબિત કરવા હોય તો આપણને ખબર કે કેન્દ્રગામી બળ બરાબર આપણે અલગ અલગ આપણે બળમાં આપણે વર્તુળાકાર ગતિ કરતા હોય, બરાબર ને, પછી આપણે કુલંબીય બળ હાથના એને સરખાવી લેતા હોય, અને આ બધા સૂત્રો સાબિત
સાથે આ બધાને સરખાવીએ, જેમ આપણને ખબર કે mv²/r આ સૂત્ર છે આ, અને અહીંયા કે Q1 Q2 ભાગ્યા r², Q1 વિદ્યુતભાર જે લીધો હોય તે, કેનું આપણને મૂલ્ય ખબર છે, તો આના પરથી આ બધા સૂત્રો સાબિત કરી શકાય. હવે તેમાં કયા કયા સૂત્ર આવે તે ખાસ જોઈએ આપણે. પહેલું સૂત્ર આની અંદર બને છે વેગનું સૂત્ર. તો આ વેગનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ કઈ છે, તો E/√4πε0mr. હવે આ સૂત્ર કેવી રીતના આવી ગયું, તો તમે આમાંથી બનાવી શકો mv²/r એક ઉડી ગયો, k એટલે 1/4πε0, Q1 એટલે વિદ્યુતભાર આપણને ખબર કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન જે હોય તે આપણને E આપણને લાગે, તો આમાંથી v² ને કરતા બનાવે તો E²/4πε0m, અને આ એક r રહી ગયો નીચે. ઓકે, તો r આવે. હવે v અને વર્ગમૂળ કાઢે તો E² નું E નીકળે ને આ √4πε0mr આવી જાય. તો આવું આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું સૂત્ર આપણને ખબર ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખો E²/8πε0r. હવે આની અંદર k રાખવો હોય તમારે, તો k રાખવો હોય તો ke² કોણ આવી જવાનું 2r બનાવી શકાય. કેવી રીતના આવ્યું તે તમે વિચારો, એ તમે શોર્ટકટ બનાવવાનું. તે રીતના સ્થિતિ ઉર્જા તો -E²/4πε0r, તો આનું સૂત્ર -ke²/r બની શકે કે નહીં બની શકે? બની શકે. તો આના પરથી આપણને કુલ ઉર્જા એટલે કોણ? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો તેનું બી સૂત્ર આપણને આ સૂત્ર બને. તો એને સૂત્ર બનાવવું હોય તો આપણને ખબર કે -ke²/2r આવે. તો અહીંયા સૂત્ર પરથી તમે 3 સૂત્રો તમારા પરમાણુ મોડલની અંદર જબરજસ્ત કામ. રુધરફોર્ડનું મોડલ, પ્લેનેટરી મોડલ, આ બધા અલગ અલગ નામ આપે, તો એ તમને ખાસ ખબર હોવા જોઈએ. ત્યારબાદ આ ચેપ્ટર બોહર મોડલ. બોહર મોડલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, પણ બોહર મોડલ એ કોણ છે? તો રુધરફોર્ડની મોડલની ખામીને દૂર કરવાનો એક વસ્તુ. તેમાં એનો બીજો અધિતર્ક એટલે કોણીય વેગમાન. એ કોણીય વેગમાન કેટલો હોય આપણને ખબર, તો nh/2π જેટલો હોય. તેમાં આ n એટલે ક્વોન્ટમ આંક છે, h પ્લાન્ક અચળાંક. આ કોણીય વેગમાન એટલે mvr nh/2π. આનો પણ MCQ ખાસ યાદ રાખો. અને ત્રીજો અધિતર્ક એટલે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં જાય, એટલે ઊંચી ઉર્જામાંથી નિમ્નતમ ઉર્જામાં જાય, તો ત્યારે આપણને ખબર એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં, ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જાય ત્યારે એક ફોટોન ઉત્સર્જન કરે, અને તેની ઉર્જા કેટલી? hf જેટલી. hf એટલે આવૃત્તિ. આવૃત્તિના અલગ અલગ સિમ્બોલ નવી ચોપડીમાં આપ્યા છે, તો અહીંયા આપણે મેં દરેક જગ્યાએ ફ્રીક્વન્સી યાદ રાખશો, તેથી નીટની અંદર બધી જગ્યાએ તમને મજા આવે. ઓકે, તો આ એક ખાસ સૂત્ર. હવે આ મોડેલના આધારે પણ બધા આપણને ગતિ ઉર્જા આવી, સ્થિતિ ઉર્જા આવી અને કુલ ઉર્જા આવી. બીજું એની કક્ષાની ત્રિજ્યા, પહેલી કક્ષામાં ત્રિજ્યા કેટલી, પહેલી કક્ષામાં વેગ કેટલો, બીજી કક્ષામાં વેગ કેટલો, ત્રીજી કક્ષામાં વેગ કેટલો, આ બધા અલગ અલગ સૂત્ર આવે છે, તો તે પણ એક ખાસ આપણે જોશું વારાફરતી. ઓકે, તો બોહર મોડલના આપણને સૂત્ર ધ્યાનમાં અહીંયા આવી જાય છે. બરોબર, ધ્યાનમાં રાખજો ખાસ બધાને. બરોબર, જાગ જોઈ લઈએ આપણે, જાગ સેટ કરી નાખીએ. ઓકે, તો આપણને ખબર પડે અહીંયા શું ધ્યાનમાં આવે તમને બધાને, તો પહેલામાં પહેલી કક્ષામાં વેગ કેટલો, તો તેનું સૂત્ર આપણને Vn બરાબર સૂત્ર બને કે Ze². ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. એમ હાઇડ્રોજન આખા ચેપ્ટરમાં આપણે હાઇડ્રોજન લીધો, પણ બોર્ડની પરીક્ષામાં નીટની અંદર ઝેડ કોઈ પણ પરમાણુ ક્રમાંકવાળું તત્વ આપી દે તો તે ઝેડ લખવાનો. નીચે 2h/0n, એનો મતલબ કે આ 2h e આપણને આ બધું અચળ, ખાલી ઝેડ ને n બદલાય એટલે Vn ચલે છે કોણ છે? Z/n. હવે આની અંદર પરમાણુ ક્રમાંક જો આપણને ખબર કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનનો આપણે કેવો લે? 1 લે. બરાબર ને, અને n એટલે 1. તો તેવી કક્ષામાં આની અંદર બધી વેલ્યુ બાકીની મૂકીએ તો એના વેગનું સૂત્ર કેવી આવે? પહેલી કક્ષામાં વેગ કેટલો આવે? 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. કઈ? 2.2 10⁶. એવી રીતના કક્ષા, પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? તો n²h²ε0 πmze². તો આ બી સૂત્ર ધ્યાનમાં રાખો. તો આમાં બી વસ્તુ બદલાય એવું કોણ? તો n અને z. તો એનો મતલબ કે rn બી કોના પર છે?
એન સ્ક્વેર બાય ઝેડ પર આધાર રાખે છે. બાકીનું અચળ રાખીએ તો આની અંદરમાં બી પહેલી કક્ષામાં જો આપણે લઈએ એટલે એનની જગ્યાએ 1 મૂકીએ અને બાકીની બધી વેલ્યુ મૂકીએ તો આરએનનું બી પહેલી કક્ષામાં એની ત્રિજ્યા કેટલી આવે? 5.29 ગુણ્યા 10⁻11. એટલે આ પણ સૂત્ર યાદ રાખ. હવે બીજી કક્ષામાં યાદ રાખવું હોય તો તમારે બીજી કક્ષામાં માત્ર ને માત્ર એક જ વસ્તુ યાદ રાખવાનું કે R2 તમારે યાદ રાખવું હોય તો અહીંયા R2 તો 2 મૂકો, 2નો વર્ગ અને ભાગ્યા ઝેડ તમે મૂકો અને પહેલી કક્ષાનો એટલે આપણને ત્યારે ખબર પડી જાય કે Rn બરાબર R0 કાં R1 n સ્ક્વેર બાય ઝેડ. આ ધ્યાનમાં રાખો, આ સૂત્ર યાદ રાખો. અહીંયા Vnનું સૂત્ર યાદ રાખવું હોય તો તમને ખબર કે V0 ભાગ્યા કોણ અહીંયા ઇન્ટુ ઝેડ રાખો અને ભાગ્યા n રાખો તો તમને કઈ કક્ષામાં જેટલું જોઈએ તેટલું તમને મળ્યા કરે. પણ યાદ રાખો આ સૂત્ર તમારે બંને યાદ રાખો. Vn બરાબર V1 ઝેડ બાય n. કોઈ V1ની જગ્યાએ V0 પણ આપે, અહીંયા R1ની જગ્યાએ R0 પણ આપે તો એની ચિંતા નહીં કરવાની, આપણને બધું હરખું જ એક જ. તો આવું ધ્યાનમાં રાખો. હવે તમને ત્રીજી કક્ષામાં પૂછે તો અહીંયા 3 મૂકવાના ખાલી ને અહીંયા જે ઝેડ પરમાણુ ક્રમાંક જે તત્વ આપ્યું તે અને R1ની વેલ્યુ ખબર. અહીંયા બી ત્રીજી કક્ષામાં વેગ કેટલો તો 3 મૂકો ને નીચે 3 મૂકો. V1 આપણને ખબર 2.2 ગુણ્યા 10⁶ અને જે તત્વ આપેલું હોય તે. કેટલું સરળ છે. તો આ એક ખાસ રાખ. હવે એની બી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કોઈ બી તત્વ હશે તે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? Ze² બાય 8πε0Rn. UN એવી રીતના મળે Ze² માઇનસમાં 4πε0Rn. કઈ કક્ષા છે તે ખાસ. તેની કુલ ઉર્જા -mz² e ચતુર્ઘાત આપણને ખબર પડે 8n²h²ε0. એનો મતલબ કે En પણ કોના પર આધાર રાખે? Z² બાય n² પર આધાર રાખે. એટલે બાકીની કોમન વેલ્યુ તે કોમન વેલ્યુ બધાની કરી અને ઇલેક્ટ્રોવોલ્ટમાં લાવીએ તો તે ઉર્જા કેટલી આવે? En બરાબર -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે પહેલી કક્ષામાં એટલે એકડો આવે એટલે 13.6 જાય માઇનસ. બીજી કક્ષામાં એટલે 4 વડે ભાગવાનું કેમ કે 2નો વર્ગ એટલે. ત્રીજી કક્ષામાં એટલે 3નો વર્ગ કરવાનો. તો આવી રીતના કઈ કક્ષામાં કેટલી ઉર્જા છે તે આ ખબર પડી જાય. એટલે આ જબરજસ્ત એક ચેપ્ટર છે, એનો ખાસ અભ્યાસ કરવા જો. અહીંયા માઇનસ વેલ્યુ કેમ? તો ઇલેક્ટ્રોન આપણને ખબર ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે આ બતાવવા માટે આ માઇનસ હોય છે. એટલે બોહરનો અધિતર્ક બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બધા જ થિયરી તમારે વારાફરતી એક માથેથી ઝૂમ કરીને વારાફરતી રિવર્સ કરીને પણ જુઓ એટલે આખું ચેપ્ટર તમારા મગજમાં આવી જશે, દાખલા પણ આવી જશે. ઓકે, ત્યારબાદ આપણું આવે છે ન્યુક્લિયસ ચેપ્ટર. આ ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા. kg/m3. પાણીની ઘનતા 10⁻³ આપણે કહીએ તો 10⁻³ હાથના ડિફરન્ટ જોઈએ તો 10⁻14 ગણી જેટલી મોટી. એટલે વિચારો પાણીના અણુ કરતાં ન્યુક્લિયસનો અણુ કેવો છે? આ તમારા માટે ક્વેશ્ચન છે. અંદર તમે કોમેન્ટ કરજો ખાસ આર્યા. પછી આ ચેપ્ટરની અંદર આઇન્સ્ટાઈન દ્વારા આપણને ખબર પડે કે ઉર્જા, કુલ ઉર્જા કોઈ પણ ન્યુક્લિયસની ઉર્જા કેટલી? તો E બરાબર ΔM × c². તો દળ ક્ષતિના આધાર ΔM એટલે દળ ક્ષતિ છે. તો દળ ક્ષતિ કેમ રચાય? આપણા મગજમાં ન્યુક્લિયસ એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો છે. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો જો બનેલો હોય આપણને ખબર આવે તો આપણે તરત જ મગજમાં આવે કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળોનો સરવાળો કરી નાખો એટલે ન્યુક્લિયસનું દળ આવી જાય. પણ આવું નહીં હોય. જ્યારે બી પ્રોટોન અને ન્યુટ્રોન બધા લોકો ભેગા થતા હશે ને તો ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થતી હશે અને પછી એનું બંધારણ થયું હશે. એટલા માટે તે વખતે જે બે દળો ભેગા થયા તેટલું દળ ટોટલ દળથી આવે. તો એનો મતલબ કે અહીંયા દળ ઓછું થઈ ગયું. તો એ ઓછું કેટલું થયું તેને દળ ક્ષતિ કહેવાય. તો એ દળ ક્ષતિ એટલે ZMP એટલે પ્રોટોનનું દળ અને જેટલા ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જેટલો હોય તેટલો અને ન્યૂટનની સંખ્યા અને ન્યૂટનનું દળ. તો આવી રીતના કુલ દળ લઈ લેવો અને માઇનસ આખા ન્યુક્લિયસનું દળ કરો
તો તમને દળ ક્ષતિ મળે અને દળ ક્ષતિ ઇન્ટુ c² કરશો, સીનું મૂલ્ય આપણને ખબર છે, તો એ આધારે આપણને એની ઉર્જા મળે. એને બંધન ઉર્જા કહેવાય. એટલે અહીંયા કોઈ વાર બી લખે, બંધન ઉર્જા. ખ્યાલ આવે બધાને? હવે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા લખવાની હોય તો EBA લખે. તો તેના શું કરવાનું? કુલ ઉર્જાને તમારે પરમાણુ ભાર વડે આપણે ભાગી દેવાનું. કોઈપણ ન્યુક્લિયસને આપણને ખબર કે કોઈપણ ન્યુક્લિયસ હોય તેને નીચે ઝેડ લખેલો હોય ને ઉપર એ, તો આ પરમાણુ ક્રમાંક છે ને આ પરમાણુ ભાર છે. પરમાણુ ક્રમાંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી ખબર પડે અને પ્રોટોનની સંખ્યા બી ખબર પડે. ન્યૂટનની સંખ્યા કરવું હોય તો ન્યૂટનની સંખ્યા કરવું હોય તો A - Z કરી નાખવાનું, એટલે ન્યૂટનની સંખ્યા ખબર પડે. એટલે ન્યૂટનની સંખ્યા જો કોઈપણ ન્યુક્લિયસમાં ન્યૂટનની સંખ્યા હોય તો આઇસોટોન કહેવાય. જો પરમાણુ ભાર જો સરખો હોય તો સમદળીય કહેવાય. આ બધા અલગ અલગ શબ્દો છે, એના માટે તમે ચેપ્ટરમાં જોયું જ છે. પણ અત્યારે આપણને નીટની અંદર કે બધાની અંદર પરીક્ષામાં કામ આવે તેવી થિયરી અને તેવા સૂત્રો તો આપણી આ ખામે છે. તો અહીંયા આપણે આ સૂત્ર, હવે કોઈપણ ન્યુક્લિયસની અંદરમાં આ તમે Δm ક્ષતિ શોધી કાઢો તો એની બંધન ઉર્જા તમારી જે ઉર્જા જે દળ ક્ષતિ આવી તે ધારો કે યુમાં હોય, એસ્ટ્રોનોમિકલ યુનિટની અંદરમાં આપણને ખબર કે આ દળ એકદમ માઇક્રોમાં આપેલું હોય, યુમાં આપેલું હોય, એટોમિક માસ યુનિટમાં આપેલું હોય, તો તેનું મૂલ્ય મૂકવાની નથી. એને ડાયરેક્ટ આપણને ખબર છે કેટલા વડે ગુણી કાઢવાનું છે, કેટલા વડે ગુણી કાઢવાનું છે, તો 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ડાયરેક્ટમાં આવી જાય. તો એને ડાયરેક્ટ 931.5 વડે ગુણી કાઢીએ તો તમને ડાયરેક્ટ એની વેલ્યુ ખબર પડી જાય. કેટલું સરળ છે આ રહ્યું. તો આવી રીતના એની બંધન ઉર્જા પણ મળી જાય. પણ આપણને ખબર કે જેનો પરમાણુ ક્રમાંક 30 હોય ને 170 વચ્ચે હોય તો એની લગભગ બંધન ઉર્જા કેવી આવે? અચળ આવે. 8.75. જેમ આયનની વાત કરીએ, 56 પરમાણુ ક્રમાંકવાળી વાત કરીએ તો 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટની આજુબાજુ નિયરીશ આવે. પણ જેનો પરમાણુ ક્રમાંક 30 કરતાં ઓછો અને 170 કરતાં વધારે હોય, કેવો હોય? 170 કરતાં વધારે હોય, તો તેવા આપણને ખબર પડે કે તેની બંધન ઉર્જા ખૂબ જ ઓછી હોય. બરાબર? તો આ પણ આ ચેપ્ટરની અંદર મગજમાં રાખવાનું. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર રેડિયો એક્ટિવિટી, એ રેડિયો એક્ટિવિટીની અંદર 3 ક્ષય આપેલા છે: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. તો એ તમારે આ ચેપ્ટરની અંદર ખાસ આવડવું જોઈએ. હવે આલ્ફા ક્ષય એટલે યાદ રાખો, કોઈ પણ તત્વ હોય, બરાબર ને, તો એ કોઈ પણ તત્વમાં આ તમારો આપણે શું કહેવાય? આપણે તો આપણે પિતૃ અણુ કહેવાય એકચ્યુઅલી, બરાબર? જનક કહેવાય, જનક. જનકમાંથી જનિત તત્વની અંદર પરમાણુ ક્રમાંક 2 ઓછા થઈ જાય અને પરમાણુ ભાર 4 ઓછા થઈ જાય, એટલે એનો મતલબ કે હિલિયમનું ઉત્સર્જન થાય અને પ્લસ કંઈક ઉર્જા ઉત્પન્ન થાય. તો આને કહેવાય આલ્ફા ક્ષય પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? આલ્ફા ક્ષય. એટલે જેની અંદર હિલિયમનું ઉત્સર્જન કરે એ આલ્ફા ક્ષય કહેવાય. તેવી રીતના તમારું બીટા ક્ષય આવે. તો બીટા ક્ષય 2 પ્રકારની પ્રક્રિયા છે: બીટા -B અને બીટા +B. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે અને બીટા પ્લસ એટલે પ્રોઝિટરનું ઉત્સર્જન કરે. તો જે વખતે આપણને ખબર કે જનિત તત્વ, અહીં જનિત તત્વમાં કોઈ પણ આપણે ધ્યાનમાં રાખો તો એક્સમાંથી ઝેડમાં +1 થાય, +1 થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. ટોટલ કરો, આ ઝેડ થાય કે નહીં, અને પ્લસ કોઈક ઉર્જા ઉત્પન્ન થાય, તો આને બીટા માઇનસ ક્ષય પ્રક્રિયા કહેવાય. તેવી રીતના તમારો ઝેડ, તમારો એ, તમારે એક્સ તત્વ પરમાણુ ક્રમાંક 1 ઓછો થાય તો ત્યારે અહીંયા પ્રોઝિટરનું ઉત્સર્જન થાય, પ્રોઝિટરનું ઉત્સર્જન થાય અને પ્લસ ઉર્જા, તો એને બીટા પ્લસ ક્ષય કહેવાય. તો આવી પ્રક્રિયા તમે ઓટોમેટિક બનાવી શકો. જનિત તત્વમાંથી જનિત તત્વમાં તમારે ખાલી પરમાણુ ક્રમાંક 1 ઓછો કરવાનો, તો આ પ્રોઝિટરનું ઉત્સર્જન એટલે બીટા પ્લસ. જનક તત્વમાંથી જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 1 જ વધારો થાય, ધારો કે અહીંયા 30 હોય તો અહીંયા 31 થાય, તો જાણવાનું કે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું હશે, તો તે વખતે એને બીટા માઇનસ પ્રક્રિયા કહેવાય. એટલે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ત્રીજું ગેમા. પરમાણુ ક્રમાંકમાં કોઈ ફરક પડતો નથી, માત્ર એક ગેમા કિરણો જેનો પરમાણુ ક્રમાંક કે પરમાણુ ભાર હોતો નથી, માત્ર વિપુલ પ્રમાણમાં કોઈક ઉર્જા જ ઉત્પન્ન કરતો હશે, તો આને ગેમા ક્ષય કહેવાય. તો આવી રીતના 3 ક્ષય પ્રક્રિયા છે: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય. તો એ પ્રક્રિયા પણ ધ્યાનમાં રાખજો. અને બીજી ઘણી બધી થિયરી છે જે આની અંદર તે તમારા કેમેસ્ટ્રીના પાઠમાં પણ છે, પણ અત્યારે આપણે
જે આવેલો પાઠ છે તો તે આટલો જોશો આપણને તો તમને મજા આવી જશે. એટલે આ થિયરી તમારા મગજમાં રિપીટેશન થવી જોઈએ. ઓકે, મગજમાં આવે બધાને? ત્યારબાદ વિખંડન પ્રક્રિયા અને સંલયન પ્રક્રિયા, આ બે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ બે પ્રક્રિયા આપણને સિમ્પલ ખબર પડે કે વિખંડન પ્રક્રિયામાં થઈ જાય એને શું કહેવાય? વિખંડન. અને સંલયન એટલે ભેગું થવું. ભેગું કરવું એટલે બે હલકા ન્યુક્લિયસો ભેગા મળીને ભારે ન્યુક્લિયસ બનાવે તો એને સંલયન પ્રક્રિયા કહેવાય. બરાબર? ક્લિયર? મગજમાં આવે બધાને? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. પણ આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ આપણને કહેવાય કે આવી નીટની પરીક્ષાની અંદર આ બધું કેવું પૂછાય તો આવા સમીકરણમાંથી કોઈ પ્રશ્ન પૂછે. ધારો કે યુરેનિયમ 92235 છે આપણો, ખ્યાલ આવે? તેમાં એક ન્યૂટનનો મારો કરવામાં આવે તો યુરેનિયમ એ 92236 થઈ જાય. તો એ ભારે ન્યુક્લિયસમાંથી બે હલકા ન્યુક્લિયસ આવી રીતના બને તો આ પ્રક્રિયામાંથી કોઈ પણ જગ્યાએ ધારો કે અહીંયા એક્સ પૂછી કાઢે, અહીંયા કાં તો સી પૂછી કાઢે, કે પૂછી કાઢે તો આ કે કેટલો, કાં તો અહીંયા ધારો કે એમ પૂછે તો એમ કેટલો. તો તમને સિમ્પલ બેલેન્સ કરતાં ખબર પડે કે આ 92માંથી આ 36 કાઢ નાખો ને અહીંયા 0 છે તો 92માંથી 36 કાઢ નાખો એટલે અહીંનો તત્વ ખબર પડી જાય. તેવી રીતના અહીંયા કોઈ વાર તમને અહીંયા કોઈ આપી દે કે એન આપી દે તો આ એન કેટલો તો આપણને ખબર કે 235 ને એટલે 236, 236માંથી 89 જાય અને આ 3 ન્યૂટન એટલે 3 જાય તો બાકીના જે રહી ગયા તો અહીંયા તત્વો મળી જાય. તો આવી રીતના આવી પ્રક્રિયા વિખંડનના 3 સમીકરણ આપેલા છે ચોપડીમાં, જોજો. એ ચોપડીના સમીકરણ લખજો અને આમાંથી કોઈ પૂછી કાઢે. હા, થોડું ભારે પૂછે તો કોઈ વાર તમને અહીંયા ક્રિપ્ટોનની જગ્યાએ કોઈ તમને વાય આપી દે તો આ તત્વ કયું છે 36 ને 89, 36 પરમાણુ ક્રમાંક પરથી જો ખબર પડતું હોય તો કદાચ ભારે પ્રશ્નો આવી શકે. તે રીતના સંલયન પ્રક્રિયા, જેમાં આ બંને પ્રક્રિયાનું ઉદાહરણ એટલે અણુબોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ, આ બંને એનું ઉદાહરણ. હાઇડ્રોજનની અંદરમાં H11 અને H11 આ બે જો ભેગા થાય તો H12 બની જાય અને કેટલીક ઉર્જા મુક્ત થાય. તો અહીંયા ક્વેશ્ચન કોઈ વાર અહીંયા પણ આવી જાય, કેટલી ઉર્જા મુક્ત થાય, અથવા અહીંયા બી તત્વ આપી દે તો આ તમને ખાસ આવડવું જોઈએ. બરાબર? બીજું વિખંડન અને સંલયન પ્રક્રિયામાં આપણને ખબર આખી દુનિયા આજે યુરેનિયમ પર બધી વાતો કરે, ક્લિયર કરાર કરે તો આપણને ખબર એક જો આપણે બારીએ તો કેટલી 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે અને 1 kg યુરેનિયમ જો આપણે વિખંડનનું કરીએ, આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો 10⁴ જેટલી ઉર્જા મળે. વિચાર કરો કેટલી જબરજસ્ત ઉર્જા, કેટલા ગણી. કોમેન્ટ કરો ત્યારે સાચા ગણો. ખાસ 10⁷ અને 10⁴ તરત જ મગજમાં આવે ડબલ, વાત ખોટી. કોમેન્ટ કરો. તો આવી રીતના આપણે બીજા પાઠના ચેપ્ટર કયા? કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, પછી આપણે પેલું જોયું કયું? વિકિરણવાળું, પરમાણુવાળું અને ન્યુક્લિયસવાળું. આટલી થિયરી તમારા મગજમાં જો ક્લિયર હોય તો સેકન્ડ પાર્ટ બહુ મજા આવે. સેમિકન્ડક્ટર એક સ્પેશિયલ આપણે વિડીયો લેશું અને તે અત્યારે નીટવાળા લોકોને તો કરાવ્યો જ છે, પણ બાકીના લોકો યુટ્યુબની ચેનલની અંદર જોજો. વિડીયો સારો લાગ્યો, શોર્ટ એન્ડ કટ, આટલી 38 મિનિટની અંદર બધું જ આખો બીજો પાર્ટ કરવું એટલે બહુ મોટું એચિવમેન્ટ કહેવાય. આટલી થિયરી કરો, આટલા સૂત્રો તમને આવડતા હોય તો ફિઝિક્સના એક પણ દાખલા કોઈ તમને લોચો નહીં પડે, બધા જ દાખલા આવડી જશે. બહુ મજા આવશે. ફિઝિક્સ એકદમ સરળ છે પણ સૂત્રો આવડે તો, સૂત્ર સમજ પડે તો. અને ડિટેલમાં સમજવું હોય તો આપણી ચેનલ પર આવો, સબસ્ક્રાઈબ કરો, બીજાને પણ મોકલો. તેથી આપણને 38 મિનિટની અંદર આખો બીજો પાર્ટ રેડી કરવો બહુ મોટું કામ કહેવાય. અને આવી રીતના મળતા રહેશો. ઓકે, બાય.